જે રાજ્યના 28 તાલુકામાં 6 થી 8 વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડા નોંધાયા છે। સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં વરસાદ પડ્યો છે। દાંતામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો તો બીજા તાલુકાઓની વાત કરીએ તો સતલાસણામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડબ્રહ્મા અને વડાલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ઝઘડિયામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો। વિજયનગર, નાંદોદ અને ગરુડેશ્વરમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો વરસાદી આંકડા સામે આવ્યા છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 28 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના દાંતામાં નોંધાયો છે। આ સાથે સતલાસણમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ઝઘડિયામાં 0.5 ઇંચ વરસાદ પડ્યો। વિજયનગર, નાંદોદ અને ગરુડેશ્વરમાં પણ વરસાદ પડ્યો છે। 28 જેટલા તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પડ્યો છે। ગુજરાતમાં સારું એવું ચોમાસું જામી ગયું છે। વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોએ વાવણી કરી દીધી અને આ વખતે લા નીનાની અસરને કારણે વરસાદ સારો રહેશે।